રહેવાની ઈચ્છા હતી કે સ્વીટ આર્ટ આરે હું ટાઈમ સ્પેન્ડ કરીશ. હું જોઈ તમે તૈયાર છો બધા? ઓકે, તો આજે આપણે સૌથી પહેલા છે હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એવું હું માની લઉં છું કે તમે લોકો મજામાં જ છો. અને મજામાં છું એટલે તો મારા બ્લોગ અત્યારે તમે જોઈ રહ્યા છો આરામથી. અને મજામાં ન હોય તો બી ઘણા લોકો બેડ પર સૂતા સૂતા જોતા જ હશે, પણ તમે લોકો મજામાં જ હશો કેમ કે મારા બ્લોગ જોઈ રહ્યા છો સો એટલા માટે. અને ફાઇનલી અત્યારે વાગવા આવ્યા છે 4:30 અને 4:30 વાગ્યા બ્લોગ મેં આજે શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યો છે. મોર્નિંગમાં શોર્ટ્સ બ્લોગ બનાવ્યો હતો અને અત્યારે મેં સ્ટાર્ટ કર્યો છે ફરી, કેમ કે આજે મોર્નિંગથી ફટાફટ કામ ફિનિશ કર્યું અને થોડું એડિટિંગ વગેરે. અને ત્યાર પછી સ્વીટ આર્ટ આવી ગયા હતા, એમને લેવા ગઈ, એ જતા રહ્યા. અને કાલનો નાસ્તો મેં લઈને આવી ગઈ છું એમના માટે, એમ જ પડ્યો છે. તો હમણાં એમના ઘરેથી આવશે એટલે એમને નાસ્તો દઈ અને ત્યાં સુધીમાં હું થઈ જઈશ રેડી. અને ફટાફટથી મારે એક કામ માટે જવાનું છે તો મેં ત્યાં જવા માટે નીકળી જઈશ. જે મેં કરાટે ક્લાસીસનો એક વિડીયો શૂટ કરીને તમારી જોડે શેર કર્યો છે કે ફ્રી ઓફ કોસ્ટ, કોઈ કોસ્ટ નથી, મેં મતલબ કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. કે જે ત્યાં ટ્રેનર હોય છે એમનો કરાટે ક્લાસીસનો ચાર્જ તમારે નથી આપવાનો હોતો. ગર્લ્સ છે, લેડીઝ છે, 5 વર્ષથી લઈ અને કોઈ એજ લિમિટ નથી, બધા જોઈન કરી શકે છે. અને આ બ્લોગની અંદર આગળ મેં તમારી જોડે શેર કરીશ એ પૂરા ક્લાસીસ કઈ રીતે ટ્રેનિંગ લેવાય છે, આ બધું તમારી જોડે શેર કરીશ. સો અત્યારે થોડી વાર પછી જો સ્વીટ આર્ટ આવે એટલે એમને નાસ્તો આપી દઉં, હું ફટાફટથી રેડી થઈશ. આવ્યા છે આજે બહુ બધા દિવસ પછી, કેમ કે એમને રજા તો બહુ રેર કેસ મળતી હોય છે, રજા મળે જ નહીં. તો એવું હોય કે ક્યારેક આવે તો ચલો સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ, તો એકબીજા પ્રત્યે થોડું વધારે ખ્યાલ આવે, એકબીજાને વધારે ઓળખીએ. બટ અત્યારે 2 થી 3 કલાક માટે આવ્યા છે ને, તો બી મારી પાસે એટલો સમય નથી કે અમે બંને એક સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. તો ચલો મારે બી નીકળવાનું છે હમણાં 5 વાગે, તો 4:30 તો ઓલરેડી થઈ ગયા છે. હવે એટલો સમય છે નહીં, તો ફટાફટથી હું બી રેડી થઈ જઈશ. આવે એટલે નાસ્તો દઈને નીકળી જઈશ. આવું કંઈક હોય છે, એમના માટે બી ટાઈમ નથી મળતો, એમના કામમાં બિઝી અને હું મારા કામમાં, મીન્સ કે એમની જોબ ઉપર બિઝી. જોબ તો શું છે તમને લોકોને, જે લોકોને ખબર છે એ લોકોને ખ્યાલ જ છે, હાલ જ્યારે ટ્રેનિંગમાં. સો હવે થોડા સમય બચ્યો છે, બહુ બધો સમય જતો રહ્યો છે. સો એ એમની ડ્યુટી પર બિઝી અને મેં મારી હજી ડ્યુટી તો ન કહી શકાય બટ ટ્રેનિંગમાં છે. સો થોડો સમય બચ્યો છે હવે ટ્રેનિંગનો, ત્યાર પછી તો ભેગા જ હોઈશું. સો અત્યારે મેં બી છે ટાઈમ સ્પેન્ડ કરવાનો. કોઈ અમે લોકો એકબીજા પ્રત્યે પહેલું નહીં કરતા કે ચલો આવ્યા છે તો જોડે જ રહેવું પડશે, કામ ગયું સાઈડમાં, એવું નહીં. હું મારા કામ પર ટાઈમ ટુ ટાઈમ જાઉં છું અને તમારા લોકોએ બી આવું જ કરવું જોઈએ. પછી મને નહીં ખબર કે તમે લોકો શું કરો છો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. સો ચલો હવે ફટાફટ રેડી થઈશ, નીકળી જઈશ. ને કરાટે ક્લાસીસની એ બધી ઇન્ફોર્મેશન જેને જોઈતી હોય એ પૂરો વિડીયો જોઈ લેજો. ન ખ્યાલ આવે તો કમેન્ટ્સ કરજો, એમને મેં ફરી આપી દઈશ. ગર્લ્સ લેડીઝ બધા જોઈન થઈ શકે છે. સો બહુ સરસ આવો ગર્લ્સ લેડીઝનો રિસ્પોન્સ મળ્યો છે. 100 જેટલી સંખ્યા ઓલરેડી થઈ ગઈ છે, છતાં બી ફ્રી ઓફ જ છે. હજી બી તમે બી જોઈન થઈ શકો છો આમની અંદર. સો આજે ફર્સ્ટ ડે છે એટલે ફરજિયાત મારે જવું જ પડશે, ફરજિયાત. ફરી એકવાર અત્યારે કોલ આવી ગયો છે, તો રહેવાની ઈચ્છા હતી કે સ્વીટ આર્ટ આરે હું ટાઈમ સ્પેન્ડ કરીશ, બટ નોટ પોસિબલ, જવું જ પડશે. સો ચાલો અત્યારે મેં બી રેડી થઈશ, નીકળી જઈશ અને આગળ બ્લોગમાં બન્યા રહેજો. તમારી જોડે એ બધું બી શેર કરીશ. તો ચલો રેડી થઈને ફરી મળું છું બ્લોગમાં. સો હે ગાઈસ, ફાઇનલી વાગી ગયા છે અત્યારે 4:45 સમથિંગ. મેં બી અત્યારે હવે ફટાફટથી નીકળી જઈશ, ટાઈમ થઈ ગયો છે. સો અહીંયા મેં આવી ગઈ છું. આજે કરાટે ક્લાસીસનો પહેલો દિવસ છે અને કઈ રીતે શરૂઆત કરવામાં આવી છે ચલો તમારી જોડે શેર કરું. હું જોઈ તમે તૈયાર છો બધા? ઓકે, તો આજે આપણે સૌથી પહેલા છે બહુ મહત્વ છે, તો આપણે સ્ટાર્ટિંગ ત્યાંથી કરીશું. અને આગળ આપણા શાસ્ત્રી અજયભાઈ ભટ્ટ છે, એ તમને પહેલા શાસ્ત્રનું જ્ઞાન આપશે અને ત્યાર પછી આપણે તમે જે કરાટે ક્લાસીસ કહો છો એ સ્ટાર્ટ થશે. રેડી? ડન? કોઈ વાત જેટલી દીકરીઓ, બહેનો, માતાઓ, આ બધા માટે, સમસ્ત સનાતની સમાજ માટે આ વ્યવસ્થા છે. તો જેટલી દીકરીઓ આ શ્રદ્ધાનું ગમન કર્યું, બીજે દિવસથી કલયુગ પ્રારંભ થયો. હવે આ કલયુગ આવ્યો એના અત્યારે કેટલા વર્ષ થયા? ટોટલ કેટલા વર્ષ લખી લીધા બધાએ? કેટલા વર્ષ? કલયુગના વર્ષે ટોટલ કેટલા? 4,32,000. અચ્છા, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. સો હે ગાઈસ, અત્યારે વાગ્યા છે 7:30 ને ફાઇનલી કરાટે ક્લાસીસમાં અમે લોકો અહીંયા આવ્યા હતા. બહુ બધા મોટી સંખ્યામાં બધા ભેગા થયા હતા અને ફાઇનલી ફિનિશ થઈ ગયા છે. અને હવે અમે લોકો નીકળશું અને જઈશું ડાયરેક્ટલી ઘર પર.
વિડીયો ઓલરેડી તમને આખો જોવા મળી જ ગયો છે એમાં. તો ચલો આગળ મળીશું ત્યાર પછી બ્લોગમાં. શો ગાઈઝ, ત્યારથી અમે લોકો આવી ગયા હતા જાંબુન કેન્ડી ખાવાનું. ત્યારથી હું આવી ગઈ હતી ઘર પર અને વ્લોગ છે એન્ડ કરીશ કેમ કે મોર્નિંગમાં સ્ટાર્ટ કરીશું. અને આજનો મિની વ્લોગ પસંદ આવ્યો છે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. જલ્દી મળીશું આવા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.